अधिकारियों ने हमारे आवाज को दबाने की कोशिश की थी, लेकिन ये आवाज संविधान की आवाज है, ये आवाज जनता की आवाज है। जहां भी अन्याय होगा हम पूरी ताकत से आने वाले दिनों में दर्शक लड़ेंगे। मित्रों समय बदलायो परंतु तेवर नहीं। વાત મિત્રો ત્યાં સુધી પહોંચી કે ચેતર વસાવા જ્યારે સંબોધન કર્યું ત્યારે મિત્રો તેમણે કહ્યું કે મારો અવાજ દબાવવા માટે મને જેલમાં મૂકવામાં આવ્યો હતો, મારું મોં બંધ રહે એ માટે મને જેલમાં મૂકવામાં આવ્યો હતો, પરંતુ હું હવે શાંત નહીં રહું। જ્યાં અન્યાય થતો હશે ત્યાં અવાજ અવશ્ય ઉઠાવીશ અને મારો આદિવાસી સમાજ મારા ડેડિયાપાડાના લોકોને અવશ્ય ન્યાય અપાવીશ। જો વારંવાર મારે જેલમાં જવું પડે તો પણ જઈશ। મિત્રો આવું બધું ચેતરભાઈ વસાવા કહી રહ્યા છે, હું નથી કહી રહ્યો। મિત્રો તમને જણાવી દે કે 80 દિવસ પછી ચેતરભાઈ વસાવા જે છે તે જેલની બહાર આવ્યા છે અને મિત્રો બહાર આવતા જ તેમને બૂમ પડાવી દીધી। ચેતર વસાવાના સ્વાગતમાં મિત્રો હજારો લોકો જોડાયા, તેમનો પરિવાર જોડાયો, આપના નેતાઓ જોડાયા। ત્યારે મિત્રો હવે ચેતર વસાવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ કેમ ના થાય, કેમ કે સમય બદલાયો છે પરંતુ ચેતર વસાવાનો જે તેવર છે તે નથી બદલાયો। ચેતર વસાવા એના એ જ છે, આદિવાસી સમાજ માટે હંમેશા લડતા રહેશે અને અવાજ પણ ઉઠાવશે। જ્યાં અન્યાય થતો હશે ત્યાં ચેતર વસાવા હંમેશા સચ્ચાઈની સાથે રહેવાના જ છે। તો મિત્રો તમને શું લાગે કોમેન્ટ કરી દેજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો। ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા વિડીયો સાથે।